છે સફરજનની શીર છે. તો આને સાચી રીતે કેવી રીતના ખવાય ખબર? જો હું ખાઈને બતાવું તમને. વરસાદ થવા મળ્યા છે, દિવાળી નજીક આવી ગઈ લાગે છે એવું લાગે છે. હે ભાભી, દિવાળી નજીક આવી કે? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જો હવે નાઈ ધોઈને મસ્ત મજાનું રેડી થઈ ગયા છે. આખાનું થોડુંક ભરાઈ ગયું છે અને થોડુંક વાળવાનું એવું બાકી છે, કેમ કે ભાભી તો એકલા છે, પપ્પા ને મમ્મી દેહમાં છે ને પિનલ તો તમને ખબર જ છે ક્યાં છે. અને એવું બની ગયું છે, હવે ભાખરીને ચા ખાઈ લઈ. તો મસ્ત મજાનો સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે. સાંજના ભજીયા, માખણ, ભાખરી અને આ મમરી મસ્ત. આજ ટ્યુશન માં જવાની છે ને? અને સ્કૂલે તે શું શીખવાનું છે? એમ ન હોય ને, ગમે એમ થોડું હાલે. બોલો બોલો, એ કે ગમે એમ થોડું હાલતું છે. શું કરે છે? ફોન ઘુમાડે છો? ઓય તારી ક્યાં ગયા પપ્પા? પપ્પા એ ગયા ખાતે, બાથરૂમમાં નહીં. હાલો હાલો, ખાવા નથી તારે? હાલ ખાઈ લે. આ તારી બદામ ને એવું છે એ પી લે. તો જો 9 વાગી ગયા છે ને મસ્ત મજાનો તડકો ને એવું પણ આવી ગયું છે. વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત. તો થોડુંક વાતાવરણ તમને બતાવી દઉં બહારથી. આજ વાતાવરણ છે વરસાદ વગરનું છે એટલે મજા આવશે. તો મસ્ત વાતાવરણ છે, તડકા વાળું સરસ વાતાવરણ છે. પણ દેવાભાઈ છે ને અત્યારે આપણો વિડીયો અપલોડ થયો છે ને એ જોવે છે, એટલે તમને કહી કે અંકલ કરી દો ને એમ. દેવા, વિડીયો આવ્યો આપણો? આવી ગયો? વાહ, સરસ ભાઈ. અમારા દેવાભાઈ ફેન થઈ ગયા છે અમારા ઘરના જ તે. દેવા, દિવાળી નજીક આવી કે હું? હા, હંધુ બેડ હંધુ રેડી થવા મળ્યું? હે, વરસાદ થવા મળ્યા છે, દિવાળી નજીક આવી ગઈ લાગે છે એવું લાગે છે. હે ભાભી, દિવાળી નજીક આવી કે? અને આજ 2 દિવસ પવન ટાઢો ઉડે છે દેવા. મસ્ત પવન હારો હારો. હા, દેવાભાઈ પાછળ આવે તો દેવાને મજા આવે છે વિડીયામાં. કા દેવા? હા, દેવાભાઈ ને જોજો હો ભાઈ. કા શું કહેવાનું? દેવા, પવન કેવો મસ્ત આવે છે કા? હે, આવે છે ને? હું ચડાવું છું? લઈ લે. જા મૂકી જાતો ને અંદર જા મૂકતા. મૂકી દે. ગલીમાં ઘણું બધું સમાઈ ગયું છે દેવા. નાની એમથી ગેલેરી છે, કબાટ છે, ઘંટી છે, અહીંયા 2 ઓલા ડ્રમ છે, ઘણું બધું સમાય. મૂકી દે બસ, હવે રહેવા દે, નહીં પડે. ટ્યુશન માં જામ પેન્સિલ લઈ જાઉં જે બદલવા પડી છે. કેમ એટલું બધું લખવા ના આવે તો? મમ્મી કે લઈ જા પેન્સિલ આને કુટી છે. થઈ ગયો ટાઈમ જવાનો. મમ્મી મૂકવા આવશે. હાલો, તો ખાતે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાભી ઘરકામ ને એવું ચાલુ કરી દીધું છે. ભાભી અંદર રૂમમાં અંદર મશીન ને વાલે છે, એટલે આપણે ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે લઈ લઈએ હવે હેલ્મેટ ને. રેનકોટની જરૂર નથી, વાતાવરણ એવું છે ને એટલે ખાલી હેલ્મેટ લઈ લઈ. તો ભાભીને કહેતા જઈએ, ભાભી જાઉં છું. તો હજી વાગી ગયા છે 8:30 અને ઘરે પહોંચી ગયા છે. હાથ પગ મોઢું મસ્ત મજાનું ધોઈને ખાવાનું શું બને છે ભાભી? આ બાજુ ચા ભાખરી ને ચા. વાહ, સરસ, આપણું ફેવરિટ ભાખરી ને ચા. ચા ને ભાખરી હોય એટલે આપણે બીજું કઈ ન જોઈએ. આ બાજુ દેવાભાઈ લેશન કરે છે. દેવા, કેટલું બાકી છે હવે? એક પાનું જ છે બસ, પૂરું. બધું લખાઈ ગયું, આમાં બધું લખાઈ ગયું. આમાં એક બાકી છે. આવડી ગયું લખતા કે જોવું પડે છે હજી? તો ભાખરી મસ્ત મજાની રેડી થઈ ગયા. વઘારેલી ખીચડી ને દહીં ની તીખારી, મરચાં ને એવું કાંઈ છે. આ બાજુ ભાખરી સાથે મરચાં ખાવાની મજા આવે એટલે ભાભીને કીધું બનાવી. ઇન્સ્ટન્ટ બનાવવાનું છે હવે. મસ્ત રાયતા વાળા કેવા ને?
મીઠું, હળદર અને રાઈ. રાઈને પછી શું કરવાનું? વણવાની છે. સરસ. મજા આવે પછી મરચા ખાવાની. મરચાની ભાખરી હોય ને ખાવાની મજા આવે. હું આવડો કદાચ મને કોણ સમજાવ બદલે આવડો લગાઈ ગયો કેમ? તે ઈ તો તે ધ્યાન રાખીને લખતો હતો. આવડો લગાઈ ગયો આવડો લોકોનો આવડો બીજો લખી નાખ્યો સાલુમાં. હા તો મરચા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. આજે તો ખાવાની પણ કઈક અલગ મજા આવવાની છે. ઘણી બધી વસ્તુ છે. આવડા બટર છે, પછી આપણી ભાખરી કોરી હોય એટલે ઘી વાળી ન હોય એટલે મજા આવે. જો ભાઈ વાગી ગયા છે 9:45 અને હજી ભાભી અહીંયા કામ કરે છે. 10 વાગ્યા તો હજી કામ ચાલુ જ છે. સહી 4-5 જણા છે. આ બાજુ દેવાભાઈ ને જે લેશન ખૂટ્યું નથી ફૂટી ગયો પૂરું થઈ ગયું. બે ને ખોટા. અને આ બાજુ ભાઈ ફોન ને એવું ઘુમાડે છે. જો ભાઈ આ છે સફરજનની શીર છે. તો આને સાચી રીતે કેવી રીતના ખવાય ખબર? જો હું ખાઈને બતાવું તમને. આવી રીતના ખવાય. જો ભાઈ આ ભાઈ દેવાભાઈ નું પેપર છે ને બધા મસ્ત મજાના છે. 19 માંથી 19 માર્ક આવ્યા છે દેવાભાઈ. તો સરસ ગણિત નું પેપર છે બા. હા ભાઈ વિષય ગણિત નું પેપર છે. સરસ આવ્યા દેવા. અહીંયા બધા સાચા છે. 1 2 3 4 5 6. દેવાભાઈ નું પાછું બીજું પેપર છે. આ પેપર એટલે આ મોબાઈલ ઉપવાસ. મોબાઈલ જોઈને એ લખવાનો. અહીંયા ટાઈમ કાલથી લખવાનો. મોબાઈલ જોવાનો સમય, વાંચવાનો સમય અને અહીંયા સાઈન શિક્ષક અને વાલીની. બોલો દેવાભાઈ, કાલથી પછી હવે મોબાઈલ જેટલો જોશો ને એ અહીંયા ટાઈમ લખવાનો છે હવે. મોબાઈલ નહીં તો 0 મમ્મી લખ નાખશે. હા, મોબાઈલ નહીં જો ને તો 0 લખી નાખશે. પણ મોબાઈલ તો આપણો વિડીયો જોવાનો છે એટલે જોવાનો જ છે. બરાબર ને? તો ભાઈ આપણો વિડીયો ને એવું અપલોડ થાય એટલે દેવાભાઈ જોવે એટલે આમાં એ ટાઈમ લખશે. એટલે ટાઈમ મેં મોબાઈલ જોયો. બરાબર ને દેવા? અને વાંસ લખી બધામાં ટાઈમ લખવાનો થો હવે. વાહ હા તો દેવાભાઈ મસ્ત મજાનો હોવાની તૈયારી કરે છે. જો દેવા તું જવાનું છે હા તો ગુડ નાઇટ કહી દે બધાને. ગુડ નાઈટ દેવા તરફથી ભાઈ ગુડ નાઇટ. મારે તો એડિટિંગ ને એવું ઘણું બધું બાકી છે. એને સ્કૂલે જવાનું એટલે વહેલા થોડો સુઈ જાય છે. બરાબર ને દેવ? હા હાલો તો સુઈ જાવ. તો હજી વાગી ગયા છે 10:30 અને બધાને સુવાનો ટાઈમ થઈ ગયો હોય સ્વાભાવિક છે. 10:30 પછી બધા સુઈ જ જાય છે. આપણે હવે એડિટિંગ કરવા બેસીશું. તો બસ આજનો વિડીયો આટલો જ છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરતા જજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બસ આવજો. બાય બાય. ગુડ નાઇટ.